નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 12ની અંદર અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રકરણ નંબર 6, જેનું નામ છે બેરોજગારી, એના વિશે આપણે થોડી માહિતી તૈયાર કરવાની છે. મિત્રો, આ પ્રકરણને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, ભાગ 1 અને ભાગ 2. અહીંયા જે આપણે અહીંયા સ્લાઇડમાં બતાવે છે એમાં આપણે ભાગ 1ની પહેલાં વાત કરીશું. તો નામ છે પ્રકરણનું બેરોજગારી. હવે એમાં આપણે પહેલા ભાગની માહિતી થોડી લેવાની છે. એમાં અહીંયા જે એક પછી એક માહિતી તમારી સામે સ્ક્રીન ઉપર આવતી જશે, ધ્યાનથી જોજો અને એનો એક સરસ મજાનો ચાર્ટ પણ બનાવજો. નેક્સ્ટ, આ પ્રકરણમાં આપણે શું શીખશું? આ જે પ્રકરણ છે 6ઠું બેરોજગારી, એમાં આપણે શું શું શીખવાનું છે? જો અહીંયા 2 ભાગ પાડ્યા છે આ ચાર્ટના. પહેલા ભાગની અંદર આપણે બેરોજગારીનો અર્થ અને બેરોજગારીના પ્રકારોની માહિતી લેવાની છે. અને બીજો ભાગ છે સ્લાઇડનો, આ પૂર્ણ થાય પછી એમાં આપણે બેરોજગારીના જે કારણો છે એ કારણોની ચર્ચા કરવાની છે. આ બધા બેરોજગારીના કારણો છે. એ રીતે 2 ભાગમાં આ પ્રકરણ આપણે વહેંચ્યું છે, એટલે સરળ રીતે તમે જોઈ શકો, તૈયારી કરી શકો, એટલા માટે એકસાથે બધી સ્લાઇડોમાં આ માહિતી લીધી નથી. જો અહીંયા પહેલા ભાગની આપણે વાત કરીએ તો એમાં બેરોજગારીનો અર્થ પહેલાં સમજવાનો છે ચાર્ટ દ્વારા. પછી બેરોજગારીના પ્રકારો, અહીંયા જો એના પ્રકારો આપ્યા છે: સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. આટલા પ્રકારોની માહિતી આપણે આ સ્લાઇડમાં શીખવાની છે મિત્રો. એટલે વ્યવસ્થિત એક નોટ્સ પણ તૈયાર કરતા રહેજો, જેથી કરીને આખો ચાર્ટ સરસ મજાનો તમે તૈયાર કરી શકો. પરીક્ષામાં ચાર્ટના આધારે લખવાનું જ માત્ર રહે, થોડું આમાં સમજ્યા હોય એ પ્રમાણે, બરોબર? તો એ પ્રમાણે તૈયારી આપણે આમાં કરશું. નેક્સ્ટ, જો અહીંયા શરૂઆતમાં લખ્યું છે બેરોજગારીનો અર્થ. બેરોજગારી શું છે, કોને આપણે કહીએ? સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. જો આ શબ્દ પર બરોબર ધ્યાન આપજો. વ્યક્તિ કામ કરી શકે છે પણ એને કામ મળતું નથી, કામ વગરની સ્થિતિ. બેરોજગાર માત્ર શ્રમિક જ હોય એવું નથી, પણ ઉત્પાદનના જે અન્ય સાધનો છે એ પણ બેરોજગાર હોઈ શકે. સામાન્ય રીતે બેરોજગારીને માત્ર અને માત્ર શ્રમના સંદર્ભમાં વિચારવામાં આવે છે, શ્રમના સંદર્ભમાં. અને એના આધારે પીગુએ જે આપણને વ્યાખ્યા આપી છે બેરોજગારી, તો પીગુના મતે બેરોજગારી એટલે શું? તો કે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. કામ કરવાની ઈચ્છા છે પણ એને કામ મળતું નથી. આવી બેરોજગારીને, જો અહીં શબ્દ આપ્યો છે, કલર અલગ બતાવ્યો છે, અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત
સ્વરૂપની બેરોજગારી કહેવાય છે. મિત્રો, ક્યારેક એક વાક્યો જે આપણે પૂછાય છે પરીક્ષામાં, એમાં કદાચ એવો આવે સવાલ કે અનૈચ્છિક બેરોજગારી એટલે શું, અથવા ફરજિયાત સ્વરૂપની બેરોજગારી એટલે શું. તો એનો જવાબ અહીંયા આપણને મળી રહેશે કે આને અનૈચ્છિક અથવા તો ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય છે. એટલે એ પણ સાથોસાથ ધ્યાન રાખતા રહેજો. એની પછીનો પેરેગ્રાફ, જો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય, જો બરોબર શબ્દમાં સમજો, શું કીધું છે? વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન એટલે હાલમાં વેતન દરે કામ વગર બેસી રહે તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય નહીં. જુઓ, ઘણીવાર એમ પૂછે ટૂંકા સવાલમાં, કેવી વ્યક્તિ બેરોજગાર ન ગણાય? તો એની જવાબ જો અહીં આપ્યો છે, કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય. એને કામ કરવાની ઈચ્છા ન હોય અને વેતન દરે જે હાલમાં મળતું હોય એ વેતન દરે એને કામ કરવું જ ન હોય, બેસી જ રહેવું ગમતું હોય, તો આવી વ્યક્તિને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં બેરોજગાર અથવા તો બેકાર કહી શકીએ નહીં. અને આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગાર કહી શકાય. જુઓ, સ્વૈચ્છિક, અહીંયા શું હતું? અનૈચ્છિક. અહીંયા અનૈચ્છિક હતું અને અહીંયા સ્વૈચ્છિક. સ્વૈચ્છિક એટલે પોતે ઈચ્છે છે. ઘણી વખત તમે જોજો, આપણે એમ કોઈને કઈ આટલું એક કામ કરી દે તો કે ના, એ મહેનતનું કામ મારે નથી કરવું, પણ તને તું કે પૈસા આપી કે નહીં તોય મારે આ કામ કરવું નથી, અને પછી એ વાત કરતો હોય કે હું બેકાર છું. તો આ જે શબ્દ અહીંયા આપ્યો છે ને, તો એ સ્વૈચ્છિક શબ્દ છે. આખી વાત સમજાઈ ગઈ? એને શું કહેવાય? સ્વૈચ્છિક. અને ઓલામાં તો એ કે તમે જે કહો એ કામ કરવા હું તૈયાર છું, તમે જે આપો એ વેતન લેવા તૈયાર છું. અનૈચ્છિક. જો આ બે શબ્દ ખાલી સમજવાના છે, બરોબર? તો એ આ સાચો બેરોજગાર છે, આ બેરોજગાર કહેવાય નહીં. આવી સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની સમસ્યા નથી, એને આપણે સમસ્યા નથી કહેતા, કેમ કે સ્વૈચ્છિક છે. આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ના હોવાથી બેરોજગાર ગણાય નહીં. કોણ કોણ ન ગણાય? બાળકો ન ગણાય, વૃદ્ધો ન ગણાય, પછી અશક્ત જે છે, બરોબર, એ પણ ન ગણાય. અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહે, પોતાની ઈચ્છાથી બેસી જ રહે અને કામ કરવા જવું જ ન ગમે. એમ કે ભાઈ તું આ જગ્યાએ ખાડો ગાળવાનો છે આટલા ફૂટને, તારે એટલા તને એમાં મળશે આટલું વેતન, તો એમ કે ના, મારે નથી જવું, અહીં ઘરે બરોબર છું, બરોબર. તો પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહે, તો આ બેરોજગાર ગણાય નહીં. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે જુઓ, છેલ્લે 15 થી 64 વર્ષની વય જૂથમાં હોય તેવી વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. આ પણ યાદ રાખજો. તો અહીંયા પહેલો ભાગ આપણે બેરોજગારીના અર્થનો પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ સ્લાઇડ નંબર 2. હવે એમાં જોઈએ બેરોજગારીના પ્રકારો. આમાં બેરોજગારીના પ્રકારો ભણવાના છે. બેરોજગારીના પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ જાણવું જરૂરી છે. જો આ ખાસ અર્થતંત્રનું સ્વરૂપ, એમાં બે ભાગ પડે ને, વિકસિત અને વિકાસશીલ. વિકસિત અને વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ વિભિન્ન હોઈ શકે છે. વિકસિત દેશોમાં ખાસ કરીને ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. જો આ પણ યાદ રાખજો કે વિકસિત દેશોમાં કેવા પ્રકારની બેકારી એટલે કે બેરોજગારી વિશેષ જોવા મળે છે. તો જો અહીં શબ્દ આપ્યો છે ચક્રીય અને ઘર્ષણજન્ય
બહુ વિકલ્પવાળી ખાલી જગ્યા હોય કે એક વાક્ય હોય, એમાં આ બાબત તમારે નોંધવાની રહેશે. માત્ર અગાઉની સ્લાઇડમાં મેં તમને વાત કરી હતી કે સ્લાઇડ જોઈએ બધું યાદ નહીં રહી જાય. મિત્રો, આપણે પણ સાથે મહેનત કરવી પડશે. ત્યાર પછી બીજો પેરેગ્રાફ. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઊંચા વસ્તી વૃદ્ધિના કારણે શ્રમના પુરવઠામાં ઝડપી વધારો થાય છે, અને બીજી તરફ માળખાગત ખામીના કારણે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થાય છે, અને એટલા માટે કઈ સમસ્યા ઊભી થાય છે? બેકારીની અથવા તો બેરોજગારીની સમસ્યા સર્જાય છે. આનો અર્થ એમ થયો કે ભારતમાં માળખાગત સ્વરૂપની બેકારી જોવા મળે છે. જો આપણે ત્યાં માળખાગત સ્વરૂપની બેકારી જોવા મળે છે. વિકસિત દેશમાં જો અહીં લખ્યું છે ચક્રીય અને ઘર્ષણજન્ય, આપણે ત્યાં માળખાગત. બેરોજગારીના સ્વરૂપ કે પ્રકાર જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ, આ ખાલી જગ્યામાં યાદ રાખજો કોણે રિપોર્ટ તૈયાર કર્યો. શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 એ નીચેના 4 માપદંડો રજૂ કર્યા છે. બેરોજગારીના સ્વરૂપ જાણવા માટે કે પ્રકાર જાણવા માટે રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટે 4 માપદંડો રજૂ કર્યા છે. પહેલું છે સમય, પહેલો માપદંડ સમય. પછી બીજો આવક, અને ત્રીજું સંમતિ. સમય, આવક અને સંમતિ. બરોબર? તો અને એની પછી ચોથું છે ઉત્પાદકતા. તો આ 4 માપદંડ રજૂ કર્યા છે. હવે એની એક પછી એક આપણે ચર્ચા આગળની સ્લાઇડમાં કરીશું. એમાં પહેલી વાત આપણે કરીશું સમયની. સ્લાઇડ નેક્સ્ટ. સમય, આવક, સંમતિ અને છેલ્લે ઉત્પાદકતા. એમાં પહેલું સમય. જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય, કામ કરવાની દાનત પણ છે, એનામાં શક્તિ છે, પણ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્રતા રીતે બેરોજગાર ગણાય. પરંતુ જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો તેની બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય. આમ સમય પણ આમાં લક્ષમાં લીધો છે. પછી આવક. પછી બીજું શું આવશે? આવક. વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ના થઈ શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વધારે જોવા મળે છે, આવકની રીતે બેરોજગાર. પછી સંમતિ. વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તેને લાયકાત પ્રમાણેનું કામ ન મળતું હોય તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ કરવું પડે છે. પરંતુ આ પ્રકારના કામથી તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધ બેરોજગાર કહેવાય છે. આ સંમતિ થઈ. જુઓ, લાયકાત ધરાવે છે છતાં ઓછી લાયકાત વાળું અન્ય પ્રકારનું કામ પણ એને સ્વીકારવું પડે છે. એમાં એને સંમતિ આપી દે, પરિણામે પણ એ બેકાર રહે છે, અને એને કેવો બેકાર કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય છે. ત્યાર પછી નેક્સ્ટ ઉત્પાદકતા. આ ચોથો જે માપદંડ છે, ઓલામાં 3 લખ્યા હતા પણ એમાં એક ચોથો ઉત્પાદકતા ઉમેરવાનો હતો, બાકી રહી ગયો. તો અહીંયા જો ઉત્પાદકતા આપેલું છે. શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતા એ કામ કરતો હોય તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. ઉદાહરણ આપ્યું છે. જુઓ, કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવવાની ક્ષમતા ધરાવતો હોય પરંતુ તેને 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું કામ મળતું હોય.
એની ઉત્પાદકતા જુઓ. બરોબર. તો અહીંયા જે માપદંડની વાત છે એ માપદંડની વાત આપણે અહીંયા પૂર્ણ કરી. પહેલું સમય, પછી આવક, પછી સંમતિ અને ઉત્પાદકતા, આ એના માપદંડ થયા. ત્યાર પછી હવે ક્રમશઃ બેકારીના એટલે કે બેરોજગારીના પ્રકારોની ચર્ચા કરશું. અહીંયા પહેલો પ્રકાર આપ્યો છે બેરોજગારીનો, સંપૂર્ણ બેરોજગારી. મિત્રો, આમાં એકદમ ટૂંકી માહિતી દીધેલી છે એટલે તમને સમજાવવા માટે, પણ સ્લાઇડ જોયા પછી પાઠ્યપુસ્તકના આધારે થોડી માહિતી તમારી રીતે તૈયાર કરજો, જેથી કરીને પરીક્ષામાં વ્યવસ્થિત રીતે મુદ્દાસર લખી શકો. અહીંયા મેં માત્ર સમજાવવા પૂરતા જ મુદ્દા લીધા છે. તો અહીંયા સંપૂર્ણ બેરોજગારીની વાત કરીએ. જે વ્યક્તિઓ, જો સંપૂર્ણ બેરોજગાર કોને કહેવાય? જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનના દરે રોજગારી મેળવવા માગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે, પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય. સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ 15 થી 25 વય જૂથની વ્યક્તિમાં જોવા મળે છે. મોટાભાગે 15 થી 25 વર્ષના જે લોકો હોય એમાં સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ જોવા મળે છે. બરોબર. કારણ કે લાયકાત ધરાવે છે, રોજગારી મેળવવા માંગે છે, પણ એને રોજગારી મળતી નથી, માટે એને સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવામાં આવે છે. મિત્રો, ફરીવાર સૂચના આપું છું, દરેક વ્યાખ્યાઓ પણ સાથે સાથે યાદ રાખતા જજો. બરોબર. જેથી કરીને ખાલી જગ્યા કે એક વાક્યમાં આમાંથી કોઈ બાબત આવી હોય તો આપણે વિચારતા ન થઈએ, તરત જ આપણે યાદ આવી જાય. નેક્સ્ટ સ્લાઇડ. આમાં બે પ્રકારો આપ્યા છે, અર્ધ બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી. એમાં પહેલા આપણે અર્ધ બેરોજગારીની વાત કરીએ. શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા નથી, એટલે ઓછા સમય માટે કે લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ સ્વીકારવું પડે છે. તેને અર્ધ બેરોજગાર કહેવાય છે. એની શક્તિનો પૂરો ઉપયોગ નથી કરી શકતા, એટલે કે ઓછા સમય માટે કે લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ એને સ્વીકારવું પડે છે. શ્રમિક દિવસના જેટલા કલાક અથવા તો વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય, તેના કરતા ઓછા કલાક કે દિવસનું કામ મળે તો એને કેવો બેકાર કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય. જો અર્ધ બેરોજગારની વ્યાખ્યા અહીં આપી છે. બરોબર. તો અર્ધ બેરોજગાર કોને કહેવાય? આની આગળ કઈ માહિતી હતી? સંપૂર્ણ બેરોજગાર. આમાં અર્ધ બેરોજગાર. હવે ઉદાહરણ આપ્યું છે, જો લાલ અક્ષરે આખું અલગ તાર્યું છે. દાખલા તરીકે એક કારખાનામાં શ્રમિકને 8 કલાકને બદલે 5 કલાક કામ મળતું હોય, બરોબર, તો એને અર્ધ બેરોજગાર કહેવાય છે. હવે પ્રચ્છન્ન બેરોજગારી. તો પ્રચ્છન્ન બેરોજગારી એટલે છુપી બેરોજગારી. આપણે દેખાતું નથી કે આ બેકાર છે. પ્રચ્છન્ન બેરોજગારી. આ પ્રકારની બેરોજગારી ભારત જેવા વિકસતા દેશોમાં સવિશેષ જોવા મળે છે. આપણા જે ભારત જેવા વિકાસશીલ દેશો છે, ધીમે ધીમે વિકાસ પામતા, એમાં આ બેકારી સવિશેષ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય તો આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી કદાચ ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ફેર થતો ન હોય તો તેઓ
પ્રસન્ન બેકાર કહેવાય, પ્રસન્ન બેરોજગાર કહેવાય. પ્રસન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા હંમેશા શૂન્ય હોય છે. બરોબર, તો આ પ્રસન્ન બેરોજગારીની વાત થઈ. હું તમને સાવ સામાન્ય દાખલો આપું કે સ્કૂલમાં લેબની અંદર 5 વિદ્યાર્થીને કામ કરવા માટે સાહેબે કીધું છે વિજ્ઞાન મેળા માટે તૈયારી કરવા માટે. બરોબર, તો એ 5 વિદ્યાર્થીની જગ્યાએ સામે બીજા 10 વિદ્યાર્થી વધારે હોય, તો એ 10 વિદ્યાર્થી જે વધારે છે, કુલ 15 વિદ્યાર્થી ત્યાં ભેગા થઈ ગયા. તો એમાંથી આ જે વધારાના છે ને એને પાછા બોલાવી લેવામાં આવે ને તોય લેબના કાર્યમાં કોઈ ફેર પડતો નથી. કામ તો એ પ્રમાણે થવાનું જ છે પેલું વિજ્ઞાન મેળાનું. બરોબર છે, તો એમાં કોઈ કામમાં ફેર પડતો નથી. એટલે આનો અર્થ શું થયો? મેં તમને પ્રસન્ન બેરોજગાર માટે સમજાવ્યું છે. તો આ જે બધા છે ને એ કેવા કહેવાય? પ્રસન્ન બેરોજગાર. બરોબર, ખ્યાલ આવી ગયો? એક મેં તમને સાવ સામાન્ય દાખલો આપ્યો લેબનો. આ પ્રમાણે તમે આમ વિચારો તો તમને ખ્યાલ આવી જાય. ઠીક, આ પ્રસન્ન બેરોજગારીમાં આપણે સાહેબે વાત કરી હતી લેબની. વિદ્યાર્થીઓમાં જે કામ હોય એની કરતાં વધારે ત્યાં ગયા હોય એ વિદ્યાર્થીને પાછા બોલાવો તોય કોઈ ફેર પડે નહીં. કામ તો આમ નામ થવાનું જ છે. બરોબર, આ એક દાખલો મેં તમને આપ્યો છે જેથી કરીને આ શબ્દ તમને બરોબર સમજાઈ જાય. નેક્સ્ટ સ્લાઇડ. ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. અહીંયા છેલ્લા 2 પ્રકારો આપ્યા છે. અહીંયા સ્લાઇડ પૂરી થશે. એમાં પહેલું આપણે વાત કરીએ ચક્રીય બેરોજગારી. તો એ શું છે જુઓ. મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં મૂડીરોકાણ કરનાર અને બચત કરનાર બંને જુદી વ્યક્તિઓ હોવાથી મૂડીરોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર શું થાય છે? અસમતુલા ઊભી થાય છે. અને પરિણામે આખા અર્થતંત્રમાં તેજીનું તો ક્યારેક મંદીનું મોજું ફરી વળે છે. તેજી મંદીની શરૂઆત થાય છે. તેજીની સ્થિતિમાં અર્થતંત્રમાં મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી વગેરે વધવાનું વલણ હોય છે. જ્યારે અર્થતંત્રમાં મંદી સર્જાય, અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે ચીજ વસ્તુઓ અને સેવાની માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને પરિણામે અસરકારક માંગના અભાવને કારણે ઉદ્યોગોએ ઉત્પાદનમાં ઘટાડો કરવો પડે છે, ઉત્પાદન ઘટાડવું પડે છે, અથવા એકમ પણ ક્યારેક બંધ કરવાની જરૂર પડે છે. અને ઘણા શ્રમિકો કામ પરથી છૂટા થાય છે. બરોબર, અને બેકાર બને છે. તો આવા જે બેકારો છે, આવા જે બેરોજગારો છે એને આપણે ચક્રીય કે મંદીજન્ય બેરોજગાર કહીશું. અને આ બેકારીને અથવા બેરોજગારીને ચક્રીય બેરોજગારી કહીશું. ખ્યાલ આવી ગયો? સ્પષ્ટ ચોખ્ખી જ વાત થઈ. આમાં ક્યાંય પણ અઘરો મુદ્દો નથી કે જે સમજમાં ન આવે. છતાં પણ 1-2 વાર રિપીટ કરી લેજો એટલે યાદ રહી જશે. પાઠ્યપુસ્તકનો પણ સાથે ઉપયોગ કરવો. બરોબર, આમાં મેં સમજાવવા માટે માહિતી લખી છે. પાઠ્યપુસ્તકમાં થોડી માહિતી વધારે આપી હોય તો એ પણ તમારે સાથોસાથ ઉપયોગ કરતા રહેવાનો. છેલ્લો લાસ્ટ મુદ્દો ઘર્ષણજન્ય બેરોજગારી. જો બેકારી અને બેરોજગારી બે એક જ શબ્દ છે. હું ઘણીવાર લેક્ચરમાં બેકારી બોલતો એટલે તમને એમ થાય બેકારી અને બેરોજગારી જુદા હશે. નહીં, બંને એક જ છે. બરોબર, એટલે એ શબ્દ ધ્યાન આપજો. ઘર્ષણજન્ય બેકારી અથવા બેરોજગારી. જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજ વસ્તુની માંગમાં કે ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ કે નવી ટેકનોલોજીના કારણે બજારમાં નવી વસ્તુઓ પ્રવેશવાથી જો બેકારી કે બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. બરોબર, દાખલા તરીકે સાદા મોબાઈલના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવે, બરોબર, તો સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ કરતા જે શ્રમિકો છે એને રોજગારી મળતી બંધ થાય અને તેઓ કેવા બને? બેરોજગાર. આ સ્વરૂપની બેરોજગારીને
ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. બરોબર? નવી ટેકનોલોજી, નવી શોધખોળ અને એને કારણે આ બેરોજગારી સર્જાય છે. તો મિત્રો, આ સ્લાઇડમાં આપણે બેરોજગારીનો અર્થ જોયો. બરોબર છે? બેરોજગારીનો અર્થ જોયા પછી બેરોજગારીના આપણે પ્રકારો જોયા કે જે 5 પ્રકારો આપ્યા છે: સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. આટલી માહિતી આ સ્લાઇડમાં આપણે જોઈ. હવે તમે તમારી રીતે આ સ્લાઇડ 1-2 વાર જોશો એટલે મોટાભાગના મુદ્દા યાદ રહી જશે. આખો ચાર્ટ જ આમાં બનાવ્યો છે અને સાથે સાથે પાઠ્યપુસ્તકનો પણ ઉપયોગ કરતા જજો. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જ્યારે મળશું ત્યારે બેરોજગારી ઉદ્ભવવાના કારણો એની ચર્ચા કરીશું. ત્યાં સુધી આટલી તૈયારી તમે સ્લાઇડ દ્વારા કરતા રહેજો. ધન્યવાદ.